હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાનું છે ધોરણ 10 પ્રકરણ 13, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. એમાં સ્વાધ્યાય 13.3, બરાબર, એનો દાખલા નંબર 3. ચલો, એમાં નવું શું છે એ જો. તો અહીં આપણને જો આપેલું છે ઉંમર વર્ષમાં એ કઈ રીતે આપેલી છે, તો કે 20 થી ઓછી અને 20 થી ઓછી, પછી 25 થી ઓછી, એ રીતે આપેલી છે, બરાબર. તો પહેલો વર્ગ આપણે કઈ રીતે લખીશું, તો કે 18 થી 20. બીજો વર્ગ છે 25 થી ઓછી, તો એ કઈ રીતે લખીશું, 20 થી 25, બરાબર ને. ઓકે, ચલો હવે ઉંમર વર્ષમાં આપણે લખવાની છે, બરાબર. તો ચલો લખતા જઈએ. 18 થી 20, પછી 25 થી ઓછી એટલે કેટલું લખીશું આપણે, 20 થી 25. 30 થી ઓછી તો લખીએ 25 થી 30. 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. નીચે લખી નાખીએ આપણે કુલ. પછી તો કે હવે બાજુમાં જો છેલ્લી સંખ્યા 100 છે, તો આપણને કુલ પણ કેટલા છે, 100 છે, બરાબર. તો હવે અહીંયા જે આપેલી છે આપણને સંચયી આવૃત્તિ આપેલી છે, એ ખબર પડી આપણને, બરાબર. તો હવે એની ઉપરથી આપણે આવૃત્તિ મેળવવાની છે, બરાબર. તો અહીંયા લખીએ કે પોલિસી ધારકોની સંખ્યા FI અને બાજુમાં લખીએ સંચયી આવૃત્તિ CF. જે આપેલી છે ને એ આપણે લખી નાખીએ, બરાબર. જો કઈ કઈ આપેલી છે, 2, 6, 24, પછી આપી છે 45, 78, 89, પછી આપી છે 92, 98 અને 100. ઓકે, હાલો. હવે જ્યારે આમાંથી આ મેળવવું હોય તો આપણે સરવાળો કરીએ છીએ. તો આપણે સંચયી આવૃત્તિમાંથી ખાલી આવૃત્તિ મેળવવી હોય તો આપણે બાદબાકી કરવાની. ચલો, તો પહેલાનું તો 2 જ આવશે. 6 માંથી 2 જાય 4, 24 માંથી 6 તમે કાઢી નાખો એટલે વધ્યા 18, બરાબર. 45 માંથી 24 જાય કેટલા આવશે, 21. 78 માંથી 45 જાય 33. 89 માંથી 78 બાદ કરો તમે એટલે આવશે 11. 92 માંથી 89 બાદ કરો, 90, 91 અને 92, 3 વધ્યા, બરાબર. 98 માંથી 92 બાદ કરો, 93, 94, 95, 96, 97, 98 એટલે 6 અને 100 માંથી 98 જાય એટલે 2. ચલો, આ શું આવી આપણને આવૃત્તિ મળી આપણી, બરાબર. ચલો, હવે કુલ કેટલા છે, આ 100 છે. જો અહીંયા 100 છે કે નહીં. આપણે સંચયી આવૃત્તિ જ્યારે મેળવતા હોય ને તે છેલ્લું જે સ્ટેપ હોય ને, અહીંયા જે કુલ સરવાળો હોય ને એ આવે છે, એટલે આપણને ખબર પડી કે આપેલી જે છે એ સંચયી આવૃત્તિ છે, બરાબર. હવે n બરાબર કેટલા છે, 100. તો n ના છેદમાં 2 બરાબર કેટલા આવશે, 100 ના છેદમાં 2 એટલે આવ્યા 50. કેટલા આવ્યા ભાઈ, તો કે 50 આવ્યા, બરાબર. ચલો, હવે શું કરીએ આપણે, હવે કરીએ આપણે વર્ણન, બરાબર. કઈ રીતે વર્ણન કરવાનું, તો કે સૌથી પહેલા મધ્યસ્થ વર્ગ ગોતો. કયો છે, તો કે ચલો 50મું અવલોકન ક્યાં સમાઈ શકે, તો કે 50મું અવલોકન છે અહીંયા સમાશે. આ એ આપણો શું થઈ ગયો, મધ્યસ્થ વર્ગ થઈ ગયો કે નહીં. તો લખીએ કે અહીં 50મું અવલોકન 35 થી 40 વર્ગમાં સમાયેલ છે. તેથી 35 થી 40
મધ્યસ્થ વર્ગ છે। ચલો આપણને આપણો મધ્યસ્થ વર્ગ મળી ગયો, પછી આપણે શું વર્ણન કરવાનું થાય? તો કે પછી વર્ણન કરવાનું એલ અધઃસીમા। તો મધ્યસ્થ વર્ગની અધઃસીમા એલ બરાબર શું લખવું? મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી થઈ? 35। એની પછી CF સંચયી આવૃત્તિ શું લખશો? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF બરાબર 45। એની પછી આવ્યું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર લઈ લ્યો 33। એની પછી શું આવ્યું? વર્ગ લંબાઈ H બરાબર કેટલા કિલોનો ગેપ દેખાય છે? 5, એટલે આપણે લખી નાખીએ 5। સૂત્ર લખીએ હવે આપણે આપણું M બરાબર L પ્લસ n/2 માઇનસ CF n/F ગુણ્યા H બરાબર ને? ઓકે, હવે સૌથી પહેલા આપણે કિંમતો મૂકીએ, આપણે જે વર્ણન કર્યું મેળવી એ। તો M બરાબર L ની કિંમત કેટલી છે? 35 છે। n/2 કેટલા છે? આપણને મળ્યા છે 50। CF કેટલા છે? 45। F કેટલા છે? 33 અને H કેટલા મળ્યા છે? 5। ડન, આટલું। પછી M બરાબર 50 માંથી 45 ને બાદ કરો એટલે જવાબ આવ્યો 5, એટલે 55 25/33 કરી નાખો છે ભાગાકાર, આ બાજુ કરીએ 33 અને 25 0 પોઈન્ટ લઈને મૂકી દઈએ બરાબર। ઓકે, ચલો કેટલા વડે કરીએ? 7 વડે કરીએ। 33 × 7 = 231। કેટલા વધ્યા? અહીંયા 9 અને અહીંયા વધ્યા 1, 0 લીધા। 33 છંગ 6 તેરી 18 નો આંકડો થાય ને? 1 18 ને 19, અરે આ તો વધી જાય। 5 સાથે કરીએ તો હાલો આપણે 5 તેરી 15, 15 ને 1 16, 165। રેડી? ચલો અહીંયા 10, 5 વધ્યા, અહીંયા 8, 6 7 8 2 વધ્યા, 250 એટલે કેટલા વડે આવશે હવે? 7 વડે। એટલે જવાબ શું લખીએ? 0.5 ની જગ્યાએ હવે શું કરી નાખીએ? મોટી સંખ્યા છે એટલે 7 સોરી 6 એટલે 0.76 આપણે લખી નાખીએ બરાબર। રાઉન્ડ ઓફ કરી દઈએ તો 35 પ્લસ 0.76 સરવાળો કરો તો 35.76 એકમ। આ તમને શું મળ્યું? તમારું મધ્યસ્થ બરાબર। ઓકે, ચલો અહીં આ રીતે તમે મધ્યસ્થ મેળવી શકો છો। જ્યારે સંચયી આવૃત્તિ આપી હોય તે ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર। પછી આ અહીંયા લખાઈ જાય પછી તમે એનું મેળવો તો જવાબ બરાબર આવશે નહીં। ઓકે, આ જે પ્રશ્ન હતો એ અહીં પૂર્ણ થાય છે। જો તમે આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો। અને તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।